દાદા તમને શું લાગે છે કોને મત અપાય કોનો વિકાસ છે? મત તો કોંગ્રેસને જ અપાય. આમાં તો અહીંયા તો કંઈ કર્યું નથી અમારે. હા, રેલવે તો આવી જ નથી. અને અમે તો હું તો એવું માનવાવાળો છે કે ખેડૂત એટલું તાકાતથી લડવાના છે કે જાન દઈ દે પણ જમીન નહીં દે ત્યાં સુધી લડવું જ. એકવાર એ તો બતાવી જ દેવું સરકારને, પણ એના પગારથી મતલબ હોય. એ ક્યાંય આડાવડું થાય એના કરતાં એ સરકાર દબાવે એના કરતાં એ કોઈ જ હાજી કર્યા કરે. બાપા એમાં એ પેલા થઈ ગયું જે પેલા પૈસા મળ્યા એ મળ્યા. તાજ છે આખા જગત તે ખવડાવવાળો છે ને એ ખેડૂત જ છે. ધીરુભાઈ અંબાણી રૂપિયાવાળા છે ને, ભાઈ એને કે રૂપિયા કે ડીઝલ કે હોનું ખવાતું નથી, અનાજ જ ખાવું પડે. ખેતીનું બકાલું ને અનાજ જ ખાવું પડે. ટેકાના ભાવે ખરીદી કરવાની વાત ક્યારેક આવે છે. સરકાર એમ કહે છે કે અમે ટેકાના ભાવે ખરીદી કરે છે. ક્યારે ખરીદી કરે છે? નાના ખેડૂતો બધા વેચી દે, માલ બજારમાં વેચાઈએ પછી ખરીદી કરે છે. પાણીનું બહુ સારું છે. વીજળી વીજળી પણ મળે છે, એ ખોટું ન કહેવાય. અચ્છા, કેટલી કલાક આવે છે વીજળી? 8 કલાક આવે છે. રહી વાત 6,000ની કહે છે કે 2,000 રૂપિયામાં નાખે છે. બેન, 6,000માં કશું આવતું નથી. તમે ડીએપીના પહેલાં ભાવ જો, અત્યારે ભાવ જો. પહેલાં તમે ખાતરના જે બિયારણના જે હતું એના ભાવ જો, અત્યારે ભાવ જો, એની સામે 6,000માં શું વસ્તુ આવે છે? આજે અમે સોમનાથની મુલાકાતે આવ્યા હતા. તો સોમનાથ જિલ્લાનું વેરાવળ તાલુકો છે અને બાદલપુરા ગામ છે. બાદલપુરાનું આમ તો તમે વાતાવરણ જુઓ તો આખું બહુ સરસ છે. ક્યાંય વાદળ ન દેખાય, ઉપર આકાશમાં જુઓ તો બધી ગ્રીનરી છે. અને આ ગ્રીનરી નીચે જમીન પર નથી, એટલી તમને ઉપર દેખાશે, કેમ કે અહીંયા બહુ બધા નારિયેળીનું વાવેતર કરે છે. પહેલાં તો દાદા મારે એ પૂછું, તમારું નામ શું છે? મારું નામ કાળાભાઈ છે. અચ્છા, કાળાભાઈ શેની ખેતી કરો છો? અમે આ નારિયેળિયું છે ને. અચ્છા, મારે વધારે નારિયેળીની જ ખેતી છે. વધારે નારિયેળીની જ ખેતી છે. અચ્છા, એટલે આ ખેતી કરવાનું કારણ શું દાદા? એટલે શું કરે, આમાં કંઈ બીજું થતું ને આમાં ભાવ આવતા નથી કંઈ. આમાં જો ઘઉંના ભાવ પણ માણસ છે, બીજું શું નહીં કર્યું. મારે જેમ દોરાય એમાં મારે દોરાય એ ભાઈ, પછી બીજું શું કરવું? કેટલીક આમાં જો ખાતરનું નામ લેવાતું નથી, બિયારણનું નામ ન લેવાય. દેવા જાય તો એ ભાવ ન હોય કંઈ, શું કરવું? ને દીધા વિના છૂટ કોઈ નહીં. પછી નુકસાની જાય, પછી આમાં કંઈક ફાયદો રહે છે. આમાં વળી ગયા. નારિયેળીમાં કેટલું પાણી જોઈએ? નારિયેળીમાં પાણી તો જોઈએ, અઠવાડિયે 2 અઠવાડિયે પાણી જોઈએ એમાં. અચ્છા, તમારે નારિયેળીનો બગીચો જ છે? હા, મારે બગીચો છે. બીજું શું વાવ્યું છે? બીજું કંઈ નથી. બીજું અડદ થોડાક કર્યા, એ તો ખાવા પૂરતી છે. અચ્છા, નારિયેળીનો આખો બગીચો છે. કેટલી નારિયેળી છે એમાં? એમાં 250-300 છે. 250 થી 300 નારિયેળી. એટલે પછી એ નારિયેળ તમે પોતે વેચવા જાઓ કે? ઈજારો આપીએ. અચ્છા, ઈજારો આપો છો. અચ્છા દાદા, તમારું નામ શું છે? મારું નામ કાળાભાઈ વરજકભાઈ બારડ. અચ્છા કાળાભાઈ, તમે શું વાવ્યું છે? મારે અડદય છે, મગય છે અને અમુક નારીનો બગીચા છે. અચ્છા, એટલે આ કદાચ તમારી વાડીએ જ અમે બેઠા છીએ. આપણી જ વાડી છે. બરોબર ને? શું કે પાણીની કેવી તકલીફ છે અહીંયા? પાણી તો છે. પાણી તો આ અમારા ગીર સોમનાથમાં કોઈ બહુ વાંધો જ નથી. બાદલપુરા ગામ છે, એમાં ત્રણેય આપણા હેરણ નદી છે, આપણા સરસ્વતી છે, વચમાં કપિલા છે. પાણીનું બહુ સારું છે બેન. વીજળી? વીજળી પણ મળે છે, એ ખોટું ન કહેવાય. અચ્છા, કેટલી કલાક આવે છે વીજળી? 8 કલાક આવે છે. અચ્છા, દિવસના જ આવે છે કે રાતે આવે? નહીં, દિવસના હમણાં તો આવે છે. હમણાં તો એટલે પેલા ના આવતી? પહેલાં નથી, હમણાં 7-8 મહિનાથી ચાલુ કરીશ, દિવસના ચાલુ કરીશ. અચ્છા, બીજી આપને અહીંયા કઈ સમસ્યા નડતી હોય ખેતરમાં? ખેતી કરતી વખતે ખાસ કરીને ખેડૂત છે તો અન્નમાં કણમાંથી મણ કરતો હોય, એટલે તમારી તો ભરપૂર મહેનત હોય. તો જગત તો તાજ છે. આખા જગત તે ખવડાવવાળો છે ને એ ખેડૂત જ છે. ધીરુભાઈ અંબાણી રૂપિયાવાળા છે ને, ભાઈ એને કે રૂપિયા કે ડીઝલ કે હોનું ખવાતું નથી, અનાજ જ ખાવું પડે. એને ખેતીનું બકાલું ને અનાજ જ ખાવું પડે. તમને કેવી કેવી મુશ્કેલી અહીંયા આવે છે? તમે આટલું સરસ મજાનું વાવેતર કર્યું છે. આગળ મગ છે ને? અચ્છા, મગ છે. અહીંયા સરસ મજાનો નારિયેળીનો બગીચો છે. મગની ખેતી કરો છો તમે, અને બાજુમાં જ તમારે સરસ મજાનો હાઈવે છે. અને મેં જોયું તો હાઈવે કરતાં તમારી જમીન છે એ થોડીક નીચી છે. હાઈવે છે ને, આ હાઈવેને કોઈ એવી કોન્ટ્રાક્ટરના ઓલાથી કે જે હોય તે હોય નથી. રોડ એકદમ ઊંચો બનાવી દીધો, એટલે અમે પણ નીચે આવી ગયા. સામેવાળાને પણ પાણી બહુ ભરાય અને બહુ નુકસાન. યાસુમાં તો આ ભાઈ અમારા બાજુમાં બેઠા, એના
બે ગાયું મરી ગયું, એકાદું પારું મરી ગયું, એની બાજુવાળાના બે મરી ગયા, ઘણાના માલ મરી ગયા, સારા પલળી ગયા, અનાજ પલળી ગયું, કરિયાણું પલળી ગયું, બધી વસ્તુનો નાશ થઈ ગયો. ઘરમાં 5-5 7-7 ફૂટ પાણી ભરાઈ ગયા હતા. અને અત્યારે પણ સોમામાં અમારા નારિયાથી કાઢવું હોય તો અમારા રસ્તા છે ને આ ખેતી એઠી જમીન ખેતીની એઠી થઈ ગઈ અને રસ્તા હાઈવે ઊંચા થઈ ગયા. તો હાઈવે ઉપર અમારે રિક્ષા કે બોલેરો કે કોઈ ટ્રેક્ટર ચડાવવું તો બહુ મહા મુસીબત થઈ જાય છે. તો હવે હાઈવે તો એ લોકો ન નીચો કરી શકે. નહીં, ના કરી શકે. અમે બહુ રજૂઆત કરી હતી પણ એ લોકોએ ધ્યાનમાં લીધું નહીં, કેમકે એ કે અમારે પેટર પણ થાય જ. પછી જો દબાણ આવ્યું ને ઓલું થયું તો અહીં અમારું સ્ટેશન છે, ત્યાંથી પછી અહીંયા ઓટોમેટિક નિશોલ્યું કે સોમાનું પાણી ભર્યું તો સોનારિયા ગામ આખું ડૂબમાં જાય. સીમમાં રહેતા માણસો બધાય પણ ઘરની વખરી બધી પલળી ગઈ, અનાજ કપડાં દાણા ને માલ ઢોર ને બધીનું માલ ઢોરનો સારો ને ઘાસ ને બધી પલળી ગયું. પછી ખબર પડી કલેક્ટર સાહેબને બધા જોવા આવ્યા, રાજના બધા મેન માણસોને, એટલે એને બધાને ખબર પડી કે આ લોકો ગામ આખું ડૂબમાં વયું જાય અને આ સીમ પણ ડૂબવા જાય. પછી ત્યાંથી નીસો કર્યો. બાકી અહીંથી જે આ લોકલ માણસ અમે કહેતા હતા તો અમારું કોઈ જાનમાં લીધું નહીં. અચ્છા, તમે અહીંયા જ રહ્યો છો? અમે અહીંયા જ રહીએ છીએ. અમારી વાડી પંચાયત મકાન રોડની બાજુમાં જ દેલો છે. અચ્છા, તો તમને તો ઘણી મુશ્કેલી થતી હશે. મુશ્કેલ થાય, ઘણી મુશ્કેલ થાય, પણ કેને કહેવું? આ સરકારમાં કોઈ સાંભળે તો નહીં. આમાં કોઈ એમ નથી કે આ ભાઈ કોઈ કોન્ટ્રાક્ટરને કહે કે કોઈ સરકારને કહે તો કોઈ સાંભળતું નથી. ઘણા તમારા જેવા વિડીયોવાળા ઘણા આવીને જોઈ ગયા ને પૂછી ગયા, પણ એ એક દી ટીવીમાં આવે પછી પાછું કંઈ હોય નહીં. અચ્છા, મત આપવા જાવ છો? હા, મત તો આપવો જ પડે ને. અચ્છા, કેટલા વર્ષથી આપો છો મત? હું મત આપું લગભગ 50 40 45 વર્ષ છે. અચ્છા, તમે કોંગ્રેસનું શાસન જોયું છે? હા, કોંગ્રેસ શાસનમાં હતો ને હું બાપા. અચ્છા, હતા જ ને. હા. અચ્છા, તમને શું લાગે કોનું શાસન સૌથી બેસ્ટ છે? શાસન તો જો આપણે, મને ખબર છે 71-72માં હું નાનો એટલે 15-20 વર્ષનો હતો ત્યારે ઇન્દિરા ગાંધીના વખતમાં આપણા દેશમાં એક હો બેલાવાનું કારખાનું હતું. અત્યારે પછી દેશ જેમ આપણા ટેક્સ ને આ ને તે વધારતા જેમ આવક વધતી ગઈ, પછી ઉદ્યોગો આવી ગયા. બાકી આપણા દેશમાં ઉદ્યોગો નહોતા. એ પછીથી ઇન્દિરા ગાંધીએ ઘણો સહયોગ કર્યો ખેડૂતને, એટલે ખેડૂતને આવક ડબલ કરી. ડબલ કરી એનું કારણ મને ખબર છે કે અમે મશીન લેતા ને તો એ મશીન 1200 રૂપિયાનું આવતો, 600 રૂપિયા સબસિડી આવતી. અમે એક કૂવો ખોદાય, મેં ઓલી કૂવો ખોદાય બાજુમાં એ સમયમાં 70ની સાલમાં. તો કૂવો ખોદાયો તો કૂવાના 400 રૂપિયા ખર્ચો આવ્યો તો 400 રૂપિયા કૂવો થઈ ગયો તો મોટા 400 હતા અને 300 રૂપિયા સબસિડી આવી હતી. ઓહો, 100 રૂપિયામાં કૂવો. એ સમયમાં તે પછી ખેડૂત 71-72 પછી આગળ આવ્યા ને એ ઇન્દિરા ગાંધીના વખતમાં એ સમયમાં આપણા જે ડેમો બંધાઈ ગયેલા છે, ભાજપ સરકારે એક બાંધેલ નથી. જે ડેમો છે, જે જૂના મેન રેલના પાટા છે જુનવાણી, એ પણ એ જ છે. આ ટુકડા ફીટ કર્યા. હવે બ્રોડ કરે તો એ અલગ વાત છે. અચ્છા, તો તમને શું લાગે છે કે કઈ સરકારે વિકાસ કર્યો કહેવાય? તો ઓલી સરકારે કર્યો ને આજે પણ થોડો કર્યો. આ ધ્યાન નથી દેતી. ઓલું તો ધ્યાન દેતી ખેડૂત સામે. નકર આપણે કંટ્રોલનો જ માલ ખાતા, લાલ જવાહર આવતી, બહારના ઘઉં આવતા. અમારે ઘઉં કેવો સોડો થાય ને કોણ વાય એ ખબર પડતી હતી. એ 68માં ઘઉંનું બિયારણ આવ્યું, શેણાના બિયારણ આવ્યા, ધાણાના બિયારણ આવ્યા અને એ 68 પછી જે મશીનનું તે આ મોટું ઇલેક્ટ્રોનિક થયું. અમારા ગામમાં પહેલી લાઇટ આવી હતી એ ત્યારે એ મશીનથી ઉત્પાદન કરતા અને બળદ રેટોથી ઉત્પાદન કરતા. તેથી અમારે ખર્ચ વગરની ખેતી થતી. આજે ખર્ચા બહુ આવી જાય, ખેતીમાં મોટા ખર્ચ આવે. આજે એક મજૂર બોલાવવા જાય ને તો 600-700 રૂપિયા મજૂરી લે. એટલે આવું મોંઘવારી બહુ મોંઘું પડી ગયું. તો એને પણ મોંઘું પડે એટલે એ પણ ઓછામાં આવે નહીં. તો તમારી કઠિન પરિસ્થિતિ છે. પાછી રોડના કાંઠે વાડી છે એ વાતની ખુશી છે ને વાડી કરતા રોડ ઊંચો છે એ વાતનો દુઃખ છે. અમારે ડેલાને મકાન કરતા રોડ નીચો હતો અને 5 ફૂટ 5.5 ફૂટ ઊંચો કરી દીધો રોડ. એટલે થોડીક મુશ્કેલી બહુ છે. બાકી તો આપણે તો આમ એમ કે આમ કુદરતે આમ બધી બહુ મહેરબાની ને બધી સારું જ છે, એમાં કાંઈ ઘટતું નથી. અચ્છા, કેટલા પાક લ્યો છો તમે જમીનમાં? જમીનમાં 3 પાક. અચ્છા, શું શું વાવ્યું છે આ વર્ષે? અત્યારે મગ ને અડદ વાયા છે. એની પહેલાં ઘઉં વાયેલા હતા, એને પહેલાં મગફળી વાયેલી હતી. અચ્છા દાદા, સરસ મજાના 3 પાક લે છે. આપણે બીજા ઘણા બધા લોકો છે એમને પૂછીએ. અચ્છા, તમારે આવી જ રીતે રોડ ઉપર જમીન છે કે અંદરની બાજુ? અમારે અંદર છે
પણ થોડીક મુસીબતવાળું છે, કારણ કે સરકાર જે આ લાવી છે સોમનાથથી કોડીના રેલવે લાઇન છે, અમારી બાજુમાંથી જ જાય છે. એ ખાલી 4 ઉદ્યોગો માટે સરકાર છે, ખેડૂતોને નથી જોતી. સરકાર છે એ ઉદ્યોગો માટે વધારે કામ કરે. 4 કંપની માટે, સાપુરજી પાલનજી, અંબુજા, સિદ્ધિ સિમેન્ટ અને GSL, 4 કંપની માટે આ વિસ્તારની 1200 વીઘા જમીન ફળદ્રુપ, તમે બી જોયું છે મેડમ, તમે બી કીધેલું છે કે ગ્રીન હરિયાળી છે, એવી ફળદ્રુપ જમીન એ લોકો લે છે. ને આ રેલવે છે એમાં અમે અમારા ઘણા સમયથી આનો વિરોધ ચાલુ છે. 2016થી અમે આ વિરોધ કરીએ છીએ ને દર વખતે ચૂંટણી આવે ત્યારે સરકાર એમ કહે છે કે અમે કરી આપશું, નથી આપશું, કરી આપશું, તમે કેન્સલ કરી આપશું, હજી સુધી થયું નથી. એક મિનિટ, તમે એવી વાત કરી કે સરકાર છે તે ઉદ્યોગ સામે જોવે છે ને ખેડૂતો સામે નથી જોતી. સરકાર એમ કહે છે કે જો ખેડૂતને પાક નથી મળતો તો અમે સહાય આપીએ છીએ, પાક નિષ્ફળ જાય છે તો અમે વીમો આપીએ છીએ, માવઠું થાય છે તો એના બદલામાં પણ તમને પૈસા મળે છે, સબસિડી મળે છે, ખાતરમાં ઘણી બધી રાહત થાય છે. શું અપૂરતું નથી? સરસ વાત કરી બેન તમે. આના માટે આપના માધ્યમથી બધા ખેડૂતોને જણાવવા માગું છું, સરકાર આપે છે સહાય તો કેટલી આપે છે. આગળ દાદાએ જે વાત કરી કે અમારે કોષ્ટી 1 વીઘો હોય તેમાં કેટલો ખર્ચો થાય છે, બિયારણ, ખાતર, મજૂરી. જ્યારે ઉત્પાદન આવે છે બગડે છે ત્યારે સરકાર 1 વીઘા ઉપર કેટલો આપે છે, એને સરકારે એક બાંધણી કરેલું છે હેક્ટરની મર્યાદામાં, 2.5 હેક્ટર એટલે 1 હેક્ટરની મર્યાદામાં આપે છે, એનાથી વધારે કોઈ આપતા નથી. ટેકાના ભાવે ખરીદી કરવાની વાત ક્યારેક આવે છે, સરકાર એમ કહે છે કે અમે ટેકાના ભાવે ખરીદી કરે છે. ક્યારે ખરીદી કરે છે? નાના ખેડૂતો બધા વેચી દઈ, માલ બજારમાં વેચાઈએ પછી ખરીદી કરે છે. રહી વાત 6000ની, કહે છે કે 2,000 રૂપિયા અમે નાખે છે. બેન 6000માં કશું આવતું નથી. તમે DAPના પહેલાં ભાવ જો, અત્યારે ભાવ જો, પહેલાં તમે ખાતરના જે બિયારણના જે હતું એના ભાવ જો, અત્યારે ભાવ જો, એની સામે 6000માં શું વસ્તુ આવે છે. રહી પાક વીમાની, બેન ઘણા વર્ષોથી અમે બી, હું એક સંગઠન ચલાવું છું, ખેડૂત એકતા મંચ, જિલ્લાનો પ્રમુખ બી છું. અમે અમારા વતી આખા ગુજરાતને ખેડૂતોની PIL કરેલી છે કે ભાઈ 2018ની વાત છે કે જે વીમો આપવાનો હતો, જે કંપની બધા પ્રીમિયમ લઈ લીધું છે, પણ ચૂકવવાની વાત આવી ને તે બધા હાથ અધર કરી દીધા. હજી સુધી સરકારે પછી બંધ કરી દીધું છે. તો ક્યારે ખેડૂતોને જ મારવાના બધાય? ને તમે આમ જો, ખેડૂતોને કોઈ બી જમીન લેવી હોય તો શું ભાવ નક્કી કરે છે, ઉદ્યોગોને આપે તો શું ભાવ આપે છે, ખેડૂતોને જોતી હોય કોઈ વસ્તુ તો પાણીના શું વસ્તુ આપે છે, ઉદ્યોગોને શું પ્રાયોરિટી આપે છે. તો અમે તો એવું કહીએ છીએ કે ભાઈ અમે કોઈ સરકારનો વિરોધ નથી કરતા, પણ સરકાર જે કાર્ય કરે છે, જેના કાયદા છે એના પ્રમાણે વિરોધ છે કે ભાઈ કરવું તો બધા માટે સરખું કરો. ખેડૂતો તમને કહેવત છે ને કે અન્નદાતા, તમે બી આડી સ્વીકાર્યું છે ને, અન્નદાતા કહેવાય છે કે ભાઈ આ અન્નદાતા અન્ન પેદા કરે છે, બધાનું પેટ પાડે છે, પોતાના પેટ ઉપર પાટા બાંધીને બીજાનું પેટ ભરે છે. એને મળે છે શું? તમે જો ઉદ્યોગનો જે બી હશે, જે ઓનર હશે એ અત્યારે કરોડપતિમાં છે. ક્યારે એવું જોયું છે કે ખેડૂતનો દીકરો ક્યારે કરોડપતિ થયો છે? એવું ક્યારેક તમે જોયું છે? બેન પરિસ્થિતિ તમે જોશો ને, એના છોકરા એ માણ પોતાનું જ પૂરું કરી શકે છે. ખેતીમાં કંઈ થતું નથી. ને અમારે એટલા માટે તમને કહેવા માગતો હતો કે આ લોકો ઉદ્યોગની સરકાર છે. બેન 4 કંપની, મેં તમને પેલા નામ જણાવ્યું માટે 4 કંપની માટે 1200 વીઘા જમીન, એની પાસે ઓપ્શન બી અમે આપ્યો છે. સોમનાથ, તાલાળા થઈને, પ્રાચી થઈને એને બ્રોડગેજ લઈ જાય, નો ડાઉટ, અમે ના નથી પાડતા. સોમનાથ કોડીનાર, સોમનાથથી વાળા તાલાળા થઈને જાય તો પર્યટન ઉદ્યોગનો બી ફાયદો થાય એમ છે. બ્રોડગેજ જ, મીટર ગેજ છે જ, બ્રોડગેજ જ ખાલી કરવાની છે. તો બી આ રસ્તો શું કામ રૂટ પસંદ કર્યો છે? અમે એને એલાઇનમેન્ટ બી આપેલું છે કે આમાં તમે કરો, તો કે ત્યાં નહીં, અમારે અહીંયા જ કરવું છે. એમાં એ લોકોને કંપની આવરી લઈ, એના ઘર પાસે, આપણે ઘર પાસે કહે ને, ઘર પાસેથી રોડ નીકળે, એના ઘર પાસેથી કંપનીના ગેટ પાસેથી રેલના પાટા નીકળે, ત્યાંનું લોડિંગ થાય ને એવી રીતે કરવું છે. શું કામે? આ ખેડૂતોનું નહીં વિચારવાનું. 1200 વીઘા, બેન જો 1200 વીઘા એટલે કેવડી જમીનથી 1200 વીઘા કાલે સવારે સંપાદન થયા છે તો એટલું અનાજનું ઉત્પાદન ઓછું થશે. આપણે આત્મનિર્ભર શેના ઉપર છે? તમે એ બી જોયું છે મેડમ. એક બીજી વાત તમને કહેવા માગું છું કે કોરોનામાં જોયું છે બધી ઇન્ડસ્ટ્રી બંધ હતી, એક જ ઇન્ડસ્ટ્રી ચાલુ હતી, ખેતી, કે જે રોજગારી આપતી હતી, ક્યારેય બંધ નથી થઈ. તમે જોયું છે ને ઘણા સમયથી. તો શું કામ આ આપણું પેટ વારે છે બધી વસ્તુ. આ દાદાએ જે વાત કરી પ્રમાણે કે ધીરુભાઈ છે એ બધું બનાવે છે ખરી, પણ એ ખવાતું નથી. ખવાય તો ખાલી અનાજ જ ખવાય છે. એટલે અમારો તો વિરોધ પહેલેથી. તમે ક્યારે રજૂઆત કરી છે? બેન 2016થી અમે કરીએ છીએ. એના MP જે છે, અમે તો તમારા માધ્યમથી બધા ખેડૂતોને કહેવાય માગીએ કે સરકારને બી જાણ કરવા માગીએ છીએ કે જો અમારું આ નિરાકરણ નહીં આવે, સોમનાથ કોડીના રેલવે લાઇન છે એને કેન્સલ કરવામાં નહીં આવે તો આવનારી ચૂંટણીમાં 2000 ચૂંટણી જે હમણાં 7 તારીખે છે એનો વોટ અમારે સરકાર વિરુદ્ધ એટલે ભાજપ વિરુદ્ધ અમે નાખવાના છે. પછી ગમે એ પાર્ટી સારો વ્યક્તિને દેશું, પણ અમારો ધ્યેય એવો છે કે કેટલા સમયથી 2002 ટર્મથી ભાજપના MP છે, ઘણા સમયથી અમને કહે છે, હું તો અંદર ખાને લડત કરું છું, એટલે મને છેલ્લે સુધી એવું કહેવાનું કે કેન્સલ થઈ ગયું છે. તો અમારું કહેવાનું એ જ છે કેન્સલ થયું તો અમને લેટર આપો,
બરોબર. અમે જ્યાં સુધી અમારું કેન્સલનો લેટર અમારા હાથમાં નહીં આવે ને ત્યાં સુધી અમે અમારું આંદોલન બંધ કરવાના નથી. ગામમાં બીજા કેવા વિકાસના કામો થયા છે? વિકાસના કામ બેન છે, જો પેલી સરકાર હતી એની રીતે કરે છે, આ બી કરે છે. આપણી એક કહેવત છે બેન, આપણી પાસે હોય ને એટલું બધા રમતા હોય, પછી ઉછીના લઈને તમે કરો છો તો એ થાય છે ખરી, પણ પાછી જીડીપીમાં ખાદ આવે છે. સરકાર હજી કરે છે ખરી, પણ ઉછીના લઈને કરતા હોય છે એવું. પહેલાં એમ કહે છે કે અમે વિકાસ કર્યો છે. કર્યો હશે, કોનો વિકાસ થયો? તમે આની પહેલાં અમે ઘણીવાર મીડિયામાં બોલેલા કે વિકાસ થયો છે, રાજકીય લોકોનો વિકાસ થયો છે. કર્યો હશે એટલે તમે કોના પર આક્ષેપ મૂકો છો? કઈ વાત ઉપર કટાક્ષ કરો છો કે વિકાસ કર્યો હશે? જો બેન, અત્યારે તો આ 2024ની લોકસભા પૂરી થવાની હતી, હમણાં 24 આવશે એટલે જે આગળની સરકાર એમ કહે છે કે 2 ટર્મથી અમે વિકાસ કર્યો છે, વિકાસ કર્યો એના માટે જ કહેવાનું મારે છે કે વિકાસ થયો છે, કોનો થયો તે તમે જોવું ને. અચ્છા, એટલે તમે ઇનડાયરેક્ટલી સાંસદને કહેવા માંગો છો? એટલે જે તમે સમજો મેડમ. અચ્છા, એટલે તમે એમ કહો છો કે જે 2 ટર્મથી આવ્યા છે એમપી તરીકે, સાંસદ તરીકે, એટલે રાજેશભાઈ ચુડાસમા, બરોબર? રાજેશ ચુડાસમા બેન છે ને, જો અમારા તો સંસદ સભ્ય છે, હજી સુધીમાં ક્યારેય ડોકાણા નથી પાછા. એકવાર જીતી ગયા, અમારા ગામમાં ક્યારેય આવ્યા જ નથી. હું તો એમ કહું છું કે અમારા ગામમાં રાજેશભાઈ ભલે એમપી છે અમારા ગામમાં, તો આવવું જોઈએ ને. હજી સુધી ક્યારે આવ્યા નથી આવતા ના. ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે આવે બી નહીં આવે, કારણ કે પ્રચાર પછી અમારા ગામમાં ખબર છે કે આવશે તો વિરોધ થવાનો છે. કારણ કે અમારે જ સમજી લો બેન, હું તમને કેટલા લોકોનું ગામ છે? અમારું 1700-2000 ની આજુબાજુ સમથિંગ છે. અચ્છા, એટલે કદાચ એમને એવું હશે કે આ ગામમાં ન જાય તો શું એટલે ફરક પડે? ટૂંકમાં એની ગણતરી એવી હશે ને કે ભાઈ મતદાન ઓછું મળશે કે સ્વાજે અમારો વિરોધ કરશે. અમે વિરોધ કરવાના જ છે, નો ડાઉટ. એનું કારણ છે કે રાજેશભાઈને ઘણા સમયથી 2 ટર્મથી એટલે 10 વર્ષથી ચૂંટણીમાં છે, સંસદ સભ્ય હતા ને હજી પણ છે ને. આટલા સમયથી અમે વિરોધ કરીએ છીએ, હજી સુધી અમારો કોઈ નિરાકરણ લાવ્યા નથી. સાંસદ સભ્ય તરીકે પોતે રૂબરૂ જાય છે, હજી સુધી પોતે જ કહે છે કે અમે કેન્સલ થઈ ગયું તો લેટર આપો ને. ચૂંટણી જાહેર થઈ ગઈ, આની નામ મારે મેડમ નથી દેવું. એક વ્યક્તિ જે હતા કે જે MLA બી છે અને એના કાર્યકર્તા બી છે, એણે એવું કીધું હતું કે અમે તમારી પાસે લેટર આવી ગયો છે. લેટર આવી ગયો તો મને આપો. તો એણે એમ કીધું કે રાજેશભાઈ ના પાડી છે, કે લેટર આપવાની ના પાડી છે. રાજેશભાઈ ના પાડી છે તો ક્યારે જાહેરાત કરશે? જાહેરાત કરવાની, ચૂંટણીની જાહેરાત થઈ ગઈ, પોતાના નામની જાહેરાત થઈ ગઈ, છતાં બી એણે લેટર જાહેરાત નથી કર્યું. એટલે એનો મતલબ એવો થયો કે રાજેશભાઈ અમને ગોળ ગોળ રમાડે છે. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે એમ કહે છે કે આ મુદ્દા કેન્સલ થઈ ગયું છે. હમણાં પ્રચારમાં નીકળશે ત્યારે એમ કહે છે કે ભાઈ તમારું સોમનાથ કોડીના રેલવેવાળો છે એ કેન્સલ થઈ ગયું છે. કેન્સલ થઈ ગયું, સારું, કેન્સલ થઈ ગયું, તમે તમારું સ્વાગત કરીશ. અમે ત્યાં સુધી કીધું તમારું અમે સ્વાગત કરશું, પણ લેટર આપો ત્યાં સુધી. મૌખિક નહીં, લેખિત જોઈએ અમારે. બરોબર છે. મારે તમને છેલ્લો એક પ્રશ્ન પૂછવો છે. તમે બીતા નથી તો હું એવી આશા રાખું છું કે તમે સ્પષ્ટતાપૂર્વક બોલશો. ચોક્કસ. મેં જેટલી જણાવ્યું છે ને, હું ક્યારેય બીતો નથી. હું કોઈ રાજકીય અચ્છા, તો તમને શું લાગે છે આ વખતે તમારી પસંદગીની પાર્ટી કઈ હોઈ શકે? ભાજપ તો છે જ નહીં મેડમ. કારણ કે હું એટલા વર્ષથી, હું 2016થી આંદોલન કરું છું. પાક વીમો છે, નિર્માણનું, અમારા જે હું સંગઠન ચલાવું છું ને, નિર્માણનું હતું, ધોલેરાનું જે છે, પાક વીમાનું બી છે ને છેલ્લે રેલવેનું છે. મારું રેલવેનું તો તાજું છે, કારણ કે મારા વિસ્તારનું જ છે. કારણ કે હું ટ્રસ્ટી બી છું ને તો હવે જેવી રીતે તમે એમ કહો છો કે તમારી પસંદગી ભાજપની તો છે જ નહીં, એટલે આવું તમારા જેવું ઘણા બધા ખેડૂતો બોલતા હશે. મોસ્ટ ઓફલી અમારા જેટલા વિસ્તારમાં આવશે ને, અમારા સોમનાથથી કોડીના રેલવે લાઇનમાં જેટલા અસરગ્રસ્ત છે ને મેડમ, બીજી વાત તમને કહેવા માંગુ છું. રેલવેનો ટ્રેક છે ને એ 7 મીટર ઊંચો છે, 3 મીટર ઊંચો છે, 3 કે 7 ફૂટ ઊંચો સમથિંગ થાય છે. અમારા દાદાએ જે પહેલાં વાત કરી પ્રમાણેમાં 3 નદી તો કમ્પલસરી છે, સરસ્વતી, કપિલા અને હિરણ. ને અમારો જે વિસ્તાર છે ને દરિયાની બાજુમાં, એટલે ગીરનું જેટલું બી પાણી આવે છે ને એ બધું અહીંયા જ ભેગું થવાનું છે. એટલે પારો જે બનશે એ ઊંચો થશે ને ઊંચો થવાના હિસાબે પ્રાણીનું પ્રેશર આવશે, એટલે આજુબાજુના જેટલા ગામ છે ને બધા મેડમ ડૂબવામાં આવશે. અચ્છા, આટલી બધી ખરાબ પરિસ્થિતિ થશે ને તમે એમ કહે છો? મેડમ, સોમનાથ રેલવે, કોડીના રેલવે લાઇન જે આવવાની છે ને એમાં તો 1200 વીઘા જમીન જવાની છે. 3000 ખેડૂતો તમે વાંધા અરજી આપી છે ને 650 ખેડૂત એવા છે કે જે ખાતેદાર મટીએ છે. કારણ કે નાના વીઘાવાળા છે ને એમાં એક ખેતરમાં 3-3, 4-4 ખેડૂત બેન થવાના છે. 4-4 ખેડૂત એક વીઘામાં, સમજી લો કે 2.5 વીઘાનું હોય, 2 વીઘાનું, એમાં ભાગલા નથી પડતા સરકારની નીતિ પ્રમાણેમાં. એટલે બધી ખાતેદાર 650 ખેડૂત મટી જાય છે. 2 લાખ નારેલી છે, બગાયતી નારેલી છે, એ ચીકુ, આંબા, પછી આ ફળદ્રુપ જમીન બધી કપાતમાં જાય છે. સરકારને 4 કંપની માટે એટલા ખેડૂતોનું હેરાન કરવાના, આ બધાની રોજીરોટી આના ઉપર છે મેડમ. અચ્છા, બરોબર છે. તમે જ્યારે ચોક્કસથી એવું કહી દીધું એક ખેડૂત ઉઠીને કે તમારી પસંદગી ભાજપ તો નથી જ, તો હવે હું એવું માનું છું ને હું એવો પ્રશ્ન પૂછવા માંગીશ કે તો આ વખતે હીરા જોટવા એ રાજેશ ચુડાસમાને કેટલી જોરદાર ટક્કર આપશે? બેન, હીરાભાઈ છે એનું વ્યક્તિત્વ સારું છે. તમે ગમે ત્યારે ફોન કરો છો, ઉપાડે છે, તમને મળે છે. હજી સુધીમાં એમનો કોઈ દાગ નથી.
અમારા જ્યારે અમે ધ્યાનમાં આવ્યું છે આ સુધી. હું વખાણ નથી કરતો, પણ ટૂંકમાં એને એવું છે કે એને અમે સાંભળ્યું છે જ્યાં સુધી ક્યારેય એનો કોઈ દાગ નથી. અને વ્યક્તિ સારા છે, બધાનું સાંભળે. અમારે તો શું છે કે 2 વાર તક રાજેશભાઈને આપી દઉં. હું ભાજપમાં જ હતું, ભાજપમાં મેં વોટિંગ કરેલું છે, એવું કંઈ નથી. મેં વોટિંગ કરેલું છે ભાજપને કે ભાઈ અમારું કામ થશે. દર વખતે ચૂંટણી આવે ત્યારે કહી દે કે આ વખતે તમારું છે ને અમે રેલવેના મુદ્દા છે ને કાઢી નાખશું, કેન્સલ કરી નાખું. પણ થયું નથી. 2 ટર્મ જીતાડવા હોય, 3જી ટર્મ અમારે વિશ્વાસ રાજેશભાઈનો નથી કરવો. એટલે હીરાભાઈ ઉપર અમારી પસંદગી છે. અમારા જેટલા ખેડૂતો અસરગ્રસ્ત બધા ખેડૂતો છે, આપના માધ્યમથી સરકારને બી કહેવા માગું છું અને રાજેશભાઈને બી કહેવા માગું છું, 10 વર્ષ તમને આપ્યા, આ વર્ષે અમારે હીરાભાઈને ચાન્સ દેવાનો છે. કારણ કે હીરાભાઈ અમને પહેલાંથી કીધું છે કે તમારા ખેડૂતોના જેટલા મુદ્દા છે એ હું ઉઠાવવાનો છું. હું કોઈ પાર્ટીનો પ્રચાર નથી કરતો, કારણ કે અમારું સંગઠન કોઈ રાજકીય પક્ષમાં નથી, પણ સારા વ્યક્તિને ચૂંટવા એ અમારી નૈતિક જવાબદારી આવે છે અને અમારો ધર્મ આવે છે કે ભાઈ અમારે સારા વ્યક્તિને ચૂંટાવવા જોઈએ. અચ્છા, તમને શું લાગે છે આ વખતે કેવો ચૂંટણીનો માહોલ છે તમારા ગામમાં? અમારા ગામમાં પણ બેન હીરાભાઈ જોતવાનું જ કહે છે, ભાજપ વાળાનું શું કહે છે. કારણ કે અમારા ગામમાં તો આવ્યા જ નથી કોઈ દિવસ. મેં તો કોઈ સાંભળ્યું નથી કે રાજેશભાઈ આવ્યા છૂટાઈ ગયા પછી. હીરાભાઈની હજી વાતચીત ચાલુ છે, કદાચ વધારે તો એને નામ આવે છે. એમ જ્યાં અમે પૂછીએ ત્યાં વધારે હીરાભાઈનું જ કહે. હર ગામમાં પૂછીએ તો એમ કહે કે અમારા ગામમાં પણ કોઈ રાજેશભાઈ કોઈ દી આવ્યા નથી. આ તમારા તમારા ગામમાં રાજેશભાઈ 10 વર્ષમાં કેટલી વાર આવ્યા છે? મારા ખ્યાલ પ્રમાણે 1 થી 2 વાર કદાચ ને આવ્યો તો મારા ખ્યાલ પ્રમાણે 10 વર્ષમાં 1 થી 2 વાર એ ચૂંટણી પ્રચાર પ્રસાર માટે. 2 વાર, વધુમાં વધુ 2 વાર આવ્યા. હજુ એક દાદા છે, એમને પૂછી. દાદા, તમને શું લાગે છે કોને મત અપાય, કોનો વિકાસ છે? મત તો કોંગ્રેસને જ અપાય. આમાં તો અહીંયા તો કંઈ કર્યું નથી. અમારે જો ડૂબમાં આવ્યો રોડ છે ઊંચો, ત્યાં પાણી ભરાય ને બહુ તકલીફ છે. અચ્છા, તો એવું નથી લાગતું કે ભાજપ આવી તો વિકાસ થયો છે? વિકાસ તો કામ છો, વિકાસ થયો હે, પણ હવે આમાં તો કોઈ ઓલું તો નથી થયો, નથી. આમાં કોઈ ધ્યાન દેતા નથી કે જે આ છે એ વસ્તુ કોઈ કરી દેતા નથી. આ રોડ ઊંચો જો અમારે જો પાણી ભરાય, ડીમ જેવું ભરાય પાણી, ત્યાં ઘરમાં ને ઘરમાં કડકડ પાણી આવી ગયું, કોઈ જે આવ્યું નહોતું. તો આ રોડ ઊંચો ગયો, એમાં ડૂબમાં આવી ગયા. 2-3 ગાયું તણાઈ ગયું, એક વાસળી તણાઈ ગઈ અને ઊંચા સડી ગયા હતા. શું કામ કરો દાદા? અમે ખેતી કરીએ. શું વાવ્યું છે? એટલે નારેરી છે. અચ્છા, આખા બગીચામાં નારિયેળી છે? નારેરી છે, હા. એમાં સફેદ માખી છે. એટલે એમાં સફેદ માખી એટલે શું રોગ થાય છે? હા, એ રોગ થાય, પાના હુકાતા જાય ને એ ઓલી બેસતી જાય. એમાં કોઈ સરકારે કંઈ ધ્યાન દીધું નથી કે કોઈ અહીં નથી જતું. બીજા રાજ્યમાં થઈ ગયું ને સામું છે, અહીં નથી, એનો કોઈ ઓછો નથી. અચ્છા, તો સફેદ માખી થાય તો પછી એના સફેદ માખીને ભગાડવા માટે શું કરવાનું? કોઈ દવા લાગુ કોઈ સરકારે હજી કરી નથી કે નથી થઈ, તો એમાં દવા છાંટે લાગતી નથી. અચ્છા, તો પછી નારેડીમાં નારિયેળ નહીં આવતા હોય ને? નારેળ આવે પણ આંકા થાય, નાના થાય નારેળ, નથી આવતી. નારેળી બહુ ના આવે, માખીને કારણે ન આવે. અચ્છા, એ માખી બધું શોષી લેતી હશે. હા, શોષી લે. હા. તમને શું લાગે કાકા, તમે કોંગ્રેસ જોઈ ભાજપ જોઈ, કોનું શાસન સારું કહેવાય? શાસન તો ભલે સારું કહેવાય કે ઓલું છે, પણ અટાણે આમ બધાને ખેડૂતોને રાહત કરતો થાય. જો આ ઊંચો કર્યો, આ રેલનો ઓલું છે, તો અહીંથી રેલ આવે, એક તો પાણી ભરાવાનું, રેલ આવે ને એ જમીન કપાય ને પાણી પણ ભરાય ને ઓલું થાય, તો એ પણ નુકસાની તો છે જ ને. રેલ અટકાવાય, રેલ ન આપવી જોઈએ અહીં. અચ્છા, રેલવેના પાટા ખેતરની વચ્ચેથી કાઢે છે, એટલે પરિણામે પાણી એમાં પણ ભરાય. કેમ કે આ એક પાછી આ રોડ ગયો ને એક પછી એટલે પછી પાછા પાટા ઊંચા આવે, એટલે તમારું ખેતર નીચું આવે નહીં, ઊંચા આવે. જમીનનું કચર ગાંઠ નીકળી જાય. આ જો રેલના પાટા આવે ને બેન, તો અમારે 3 નદી છે, સરસ્વતી, કપિલા અને હિરણ. અને જો રેલના પાટા આવે તો હું માનું કે 5-5 કિલોમીટર સુધી એ પાટાનું પાણીનો ધક્કો રહે તો આ ખેતી છે એ નો પૂરો નાશ થઈ જાય. પાણી ભર્યું રહે તો કોઈ થાય નહીં કોઈ વસ્તુ. અચ્છા, એટલે આ બધું નીચેનો વિસ્તાર આવી ગયો ને, આગળ ભરાઈ જાય. અચ્છા, હા, એટલે બધી બાજુથી ઊંચો વિસ્તાર હોય અને પછી આ ખેતર જો નીચો વિસ્તાર હોય એટલે આમાં પાણી ભરાઈ રહે. પાણી ભરાય એટલે હળી જાય, હળી જાય એટલે બધું નાશ થઈ જાય. એટલે રેલવે તો આવી જ ન જોઈએ. અને અમે તો હું તો એવું માનવાવાળો છે કે ખેડૂત એટલું તાકાતથી લડવાના છે કે જાન દઈ દે પણ જમીન નહીં દે, ત્યાં સુધી લડવું જ. એકવાર એ તો બતાવી જ દેવું સરકારને. પણ અમારું આંદોલન હજી બી બેન ચાલુ છે ને ચાલુ રાખવાનું, જ્યાં સુધી અમારી પાસે લેટર નહીં આવે કેન્સલ ચાલુ છે ને ચાલુ રહેવાનું છે. દાદાએ કીધું પણ જાન દેશું જમીન, અમારું એક જ સૂત્ર છે, જાન દેશું જમીન નહીં દઈએ.
અચ્છા, તમે તો જગતના તાત કહેવાઓ દાદા. શું તમને લાગે છે કે અહીંયા આજુબાજુમાં બધા વિસ્તારોમાં આ જ પ્રકારની સમસ્યા છે? આ બધીમાં આ જ પ્રકારનું છે. પછી આ વાલા દેવલા એનું કારણ છે કે આ જો વાલા દવલાનું કારણ એટલે શું દાદા, શું કહો છો? સરકાર વાલા દેવલાનું આ છે ને 5,000 રૂપિયા 5,500 રૂપિયા મને આઈને અહીંયા છે જમીન, મારે 550 રૂપિયા હતા. અહીંયા 5,500 રૂપિયા હા, સંપાદન. આ જમીન છે તમારે. અચ્છા, અને અને બે બિન કે વાણિજ્ય તુમાં છે, મારે નાની વાણિજ્ય તુમાં છે. બેન અલગ અલગ ભાવ. અચ્છા, અહીંયા કેટલા ભાવ છે? અહીંયા કેટલા ભાવ? મૂકીને 5,500. આ 5,500 રૂપિયા, મારે 500 રૂપિયા. 500 રૂપિયા. 500 રૂપિયા. હાલે કેસે હાલે ભલે. હું કલેક્ટરમાં ગયો તો કે મને કે થઈ જાય, આજ કેટલા વર્ષ જ્યાં મને કે ભૂલ થઈ ગઈ ને એમ કલેક્ટરમાં પણ મેં તો માગણી કરી એટલે કેસે હાલે. એવું ને પાછું. અચ્છા, તો આ તો બહુ મોટો ભેદભાવ કહેવાય. છે જ ને, પણ આ રાજકારણી બધાય અમારે આમાં મરવાનું વેણ છો. એક જ હેઠ હોય, એક જ હોય, એક આને સંપાદન નથી. પછી વાણી એ પણ કહે કે આ નહીં, આ બરોબર ભૂલ છે કે મેં બતાવ્યું. તો એને કહેવાય ને કે ભૂલ થઈ તો અમારે કેમ ભોગવવાનું? એ કે અમે મને કે અહીંયા તમને કેસ આલીએ ને પછી બોલાવીશું કે શું લાગે તમને બોલાવશે? એ બોલાવે હું આર્બિટ્રેટરે ક્યાં ચલાવે છે? આર્બિટ્રેટરે નથી ચલાવતા. હા, આર્બિટ્રેટર અધિકારીઓને કઈ પડી નથી. અધિકારી છે ને એને એના પગારથી મતલબ હોય. એ ક્યાંય આડાવડું થાય એના કરતાં એ સરકાર દબાવે એના કરતાં એ કોઈ જ હાજી કર્યા કરે બાપા. એમાં એ પહેલાં થઈ ગયું જે પહેલાં પૈસા મળ્યા એ મળ્યા. બાકી અમે કલેક્ટરમાં ધક્કા ખાઈને થાય કે મામલેદારમાં ધક્કા ખાઈ અને કે હાઈવે વાળાને પણ ધક્કા ખાઈને થાય કે અમારા રસ્તા બેન જો કેટલા ઊંચા રોડ બની જાય ને આમાં નારેડીઓથી નારળ કાઢવા હોય ને તો શું આમાં વાહન ચડતા નથી, ભાડે ટ્રેક્ટર લઈ બાંધીને ચડાવવા પડે. અમે રજૂઆત કરીએ કે હા લાખી જાઓ ને હા કરી દેવું ને રોડ થઈ ગયો પછી હવે એ જોતા નથી. હવે આપણે કહેવા જઈએ ને તો કે ક્યાં છે હવે બાકી, હવે કાંઈ નથી, પૂરું થઈ ગયું કે. એટલે આ સરકારમાં કોઈ અધિકારી કોઈ જવાબ જ દેતા નથી. અમે તો એ માનવાવાળા છે. ખેડૂત તો જગત તો તાજ છે, એ પેટ જ ભરે છે. બાકી ખેડૂત તો કોઈ મને અમે પોતે અમારા છોકરા હોય ને અમે એમ જ માનીએ કે અમારા છોકરાને ખેડૂત જ બનાવો. જો બનાવો તો ભણી ગણીને નોકરી જ બનાવો. કોઈ માસ્તર હોય ને એ પણ એના છોકરાને માસ્તર જ બનાવે. કોઈ સારો અધિકારી હોય તો એમ થાય કે અધિકારી જ બનાવો. પણ ખેડૂત કોઈ દીકરો એમ નથી કહેતો કે મારે ખેતી કરાવે એવો દીકરો બનાવો. અચ્છા, તમારો દીકરો શું કરે છે? ખેતી જ કરે, બીજું હું અમે કરવા દઈએ. અમે બહુ ભણ્યા નતા છોકરા એટલે ખેતીમાં હાલે, બીજી હાલે નહીં. અને ખેતીમાં એવું એ વ્યક્તિ છે બેન, તમે છે ને આમાં બધીમાં હાલો, તમે આ વિડીયો હાલો, તો ભણાવે ને વિડીયો હાલો, પણ અમે ન હાલીએ. અમે છે ને ખેતીમાં જઈએ. ખેતીમાં નાનોથી નબળું, બુદ્ધિ ઓછી વાળું, શિક્ષણ વગરનું ખેતીમાં હાલે. ખેતીમાં ગમે એવું માણસ હાલે, ગરડું બાયું પણ હાલે, ડોહાય હાલે. એમાં જો ગાયું, ઢોર, ભેહું, ખેતી, નેતખોદનું કામ, એવા કામ, પાણી વારવાનું કામ, એવા કામ બધી હાલવાના છે ખેતીમાં. એટલે ખેતીમાં બહુ મહેનતવાળું છે એટલે એ ઓછી બુદ્ધિવાળા ને ઓછી મગજ શક્તિવાળા હોય ને એ હાલે. બાકી કોઈ હોશિયાર ભણેલ ગયેલા છોકરા, તમારી જેવી દીકરી કે દીકરા, એ કોઈ અમારા છોકરા છે ને એ 15-20 હજારમાં નોકરી કરવા જાય. બાકી અમે કહીએ ભાઈ ખેતી કરવી તમે હાલો તો કે નહીં અમે ખેતીમાં નહીં આવીએ, આ નહીં આવીએ. ગાય છે તમારે? હા, ગાયું છે, ભેંસ છે. અચ્છા, કેટલી ગાયું છે? 3 ગાયું છે. અચ્છા, દૂધ આપે છે? હા, દૂધ આપે. વેચો છો? વેચે એવું ખાઈએ, વેચીને કાવામાં કાં પૈસા મળે છે. પાણીના 20 રૂપિયા 30 રૂપિયા લીટર હશે ને દૂધ 40 રૂપિયા લીટર અમારે પહેલા લઈએ ખેડૂત પાસેથી. હવે એના કરતાં પાણી મૂંઘું છે દૂધ કરતાં. ઓલી બોટલો આવે ને બેન એ મૂંઘ્યું થાય. એટલે એ હવે દૂધ વેચે ને હવે તો ખાવા, હું તો એમ જ માનું કે અમે આ બધાને કહ્યું ખાવા પૂરતી મારો. જો હું વરા આકારના ઘઉં બનાવી લઉં, વરા આકારનો બાજરો બનાવી લઉં, વરા આકારનું તેલ બનાવી લઉં અને વરા આકારનું કઠોળે બનાવી લઉં. એટલે ઘરનું થઈ જાય અમારે. અચ્છા, રોટલાના થઈ જાય છે? હા, રોટલા થઈ જાય, પછી થોડું વાપરવું નહીં ચાલ્યા કરે. કડવી છે પણ વાસ્તવિકતા છે કે એક ખેતરમાં સ્ક્વેર મીટરના ભાવ 5,500 રૂપિયા આવે છે, તો એક મૂકીને બીજા ખેતરના ભાવ છે તે માત્ર 500 રૂપિયા આપે છે. અને પછી સરકાર એવું કહે છે કે આ ભૂલ થઈ ગઈ. આવી ભૂલ તો કેવી રીતે સહન કરી શકીએ? અને બીજા ઘણા બધા પ્રશ્નો છે. અહીંયા રોડ છે તે ઊંચો છે, ખેતરો બધા નીચા છે. પરિણામે ચોમાસામાં જ્યારે અતિ વરસાદ આવે તો ખેડૂતો શું કરી શકવાના? કેવી રીતે પોતાના ખેતરમાં પગ મૂકી શકવાના? સરકારે આ બધો વિચાર કરવો જોઈએ. જ્યારે રોડ બને છે તો સરકારે વિચારવું જોઈએ કે અહીંયા જે આજુબાજુના બંને વિસ્તારના ખેડૂતો છે, જે ખેડૂત છે તે હરરોજ જ્યારે દરેક સિઝનમાં તાપ, ઠંડી બધું જ સહન કરીને જ્યારે ખેતરમાં પહોંચતો હોય તો તેમણે વિચાર કરવો જોઈએ કે કેવી રીતે ખેડૂત છે તે પોતાના ખેતરમાં જશે.
પરંતુ આ વિચાર ક્યાંક ને ક્યાંક નેતાઓને નથી આવતા. વિકાસ દેખાડવાના નામે નાનો માણસ છે એ દબાતો જાય છે. પરિણામે જે રીતે વાત કરી કે રેલવે લાઇન છે તે વચ્ચે ખેતરમાંથી પસાર કરવા માંગે છે ને એ લોકોની ખેતરની 1200 વીઘા જમીન છે તે કટ થઈ જાય એમ છે, તો પછી આ કેવી રીતે ખેડૂત આગળ આવી શકે? તમે વિકાસ કરો પરંતુ એટલે એવું કહેવાય છે ને કે સારું કામ કરો પરંતુ બીજાને હેરાન કરીને ન કરો, એને સારું કામ કર્યું ન કહેવાય. એવી જ રીતના સરકારને કહેવું છે કે તમે વિકાસ કરો પરંતુ ખેડૂત, જેને આપણે જગતનો તાત કહીએ છીએ, અને આપણો દેશ તો ખાસ ખેતી પ્રધાન દેશ છે, તો સરકારને બસ એક જ વિનંતી છે કે તમે વિકાસ કરો, નેતાઓ વિકાસ કરે, રાજકારણીઓ વિકાસ કરે. તો વિકાસથી અમને કંઈ વાંધો નથી, પરંતુ તમે એક જગ્યા પર વિકાસ કરો છો ને એ જ વિકાસ બીજી જગ્યા પર જો બીજાને નડતરરૂપ થતો હોય તો એ વસ્તુ તો ન થવી જોઈએ. અને હાલ પરિણામ એવું આવ્યું છે કે અમે જ્યારે અહીંયા કવરેજ લેવા માટે આવ્યા, ચૂંટણી વિશે પૂછ્યું, ત્યારે ગામના લોકો બસ એક જ માંગ કરે છે કે અમારે હવે રાજેશ ચુડાસમા ન જોઈએ સાંસદમાં, અમારે હવે નવો ચહેરો જોઈએ. અને નવો ચહેરો એટલે કે હીરા જોટવા. તો હવે જોઈએ આ વખતે બંનેની આમને સામને ટક્કર છે, ખૂબ ભારી ટક્કર છે, કેમ કે ઘણા બધા લોકો છે રાજેશ ચુડાસમાની કામગીરીને નકારી રહ્યા છે. એવું કહી રહ્યા છે કે MP છે તે આવે છે પરંતુ માત્ર ને માત્ર ગામમાં ચૂંટણી પ્રસાર માટે, બાકી દેખાતા પણ નથી. 10-10 વર્ષો વહી જાય છે, જ્યારે 2 ટર્મથી તેઓ સતત ચૂંટાતા આવ્યા છે અને માત્ર 1-2 વખત ગામના લોકોને ચહેરો દેખાડે તો કેવી રીતે ચાલે? જો તમારે લોકો પાસેથી મતદાન જોઈએ છે, તમારા માટે કિંમતી મત માગવો છે, તો પછી તમારે કામ પણ કરવું પડશે, ચહેરા પણ બતાવવા પડશે અને લોકોને સહાયરૂપ થવું પડશે. પરંતુ ઘણા નેતાઓ પોતાની રાજકારણમાં એક વખત આવી ગયા પછી આ બધી વસ્તુઓ ભૂલી જાય છે. કડવી છે પરંતુ વાસ્તવિકતા છે ને અમે દરેક ગામના છેવાડાના માનવી સુધી, આપના સુધી આ વાત પહોંચાડીશું BS9 TV ન્યૂઝના માધ્યમ થકી. માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. એન્કર છાયા ચૌહાણ સાથે. નમસ્કાર.